भुनक्तु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। પાંચમો અધ્યાય શ્લોક નંબર 19, 19મો શ્લોક. ઇહૈવ તેર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિतं મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. હવે જે આગલા 2-3 શ્લોકમાં જે સમદર્શનની વાત કરી એનું હવે ફળ બતાવે છે અહીંયા આગળ. સમદર્શન અથવા એવું કહી શકાય કે જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે અથવા જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એને શું ફળ મળે એ અહીંયા આગળ બતાવે છે કે છે યેષામ મનઃ સામ્યે સ્થિતમ તેહિ ઇહ એવ સર્ગજિતઃ હિ નિર્દોષમ બ્રહ્મ સમમ તસ્માત તે બ્રહ્મણી સ્થિતાઃ. ભાષાંતર પેલા જોઈ લે કે જેનું મન બ્રહ્મમાં સ્થિત છે, સમ બ્રહ્મમાં સ્થિત છે, એ વ્યક્તિએ આ જ જીવનમાં અત્યારે જ મનુષ્ય જીવનમાં જ એ લોકોએ તો કે સર્ગને જીતી લીધું છે, અર્થાત જન્મ મરણના ચક્રમાંથી મુક્ત છે, અર્થાત દુઃખમાંથી કાયમી રીતે મુક્ત છે. જેનું મન સમબ્રહ્મમાં સ્થિત છે એ વ્યક્તિએ અહીંયા જ સંસાર ચક્રમાંથી દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે. કારણ કે જે નિર્દોષ બ્રહ્મ જે છે એ સર્વમાં સમ છે અને એ સમબ્રહ્મમાં જ્ઞાનીઓ હંમેશા સ્થિત છે. એટલે અહીંયા આગળ મેં તમને કીધું કે સમદર્શનનું ફળ હવે આવી રીતે બતાવે છે. શું છે સમદર્શનનું ફળ? તો કે સૌથી મોટું ફળ બતાવે છે. ધેટ ઇઝ ઇહૈવ. અહીંયા જ એ વ્યક્તિ દુઃખમાંથી મુક્ત થાય છે. ઇહ એવ, ઇહૈવ. સૌથી પહેલું શબ્દ છે ઇહૈવ. ઇહ એવ. એવ એટલે ઇન્ડીડ, જ. ઇહ હિયર, અહીંયા જ. હવે ઇહૈવ શબ્દ જે છે એ અહીંયા ના બે અર્થ છે. બે રીતે ઇહૈવને જોવાનું છે. બે અર્થ નહીં પણ બે રીતે જોવાનું છે. એક ઇહૈવ એટલે અસ્મિન શરીરે અને બીજું ઇહૈવ એટલે અસ્મિન લોકે. અસ્મિન શરીરે, અસ્મિન લોકે. આપણે એમ કે અહીંયા જ, પણ અહીંયા જ એટલે ક્યાં? આ ઘરમાં, આ સિટીમાં, કે પછી આ કોલેજમાં, આ દુકાનમાં, આ નોકરીમાં. અહીંયા જ એટલે શું કહેવા માંગો છો? તો ઇહૈવ એટલે કે અહીંયા જ એટલે બે રીતે એને જોવાનું છે. આ શરીરમાં જ, આ લોકમાં જ. અસ્મિન લોકે, અસ્મિન શરીરે. પેલું આપણે જોઈએ કે અસ્મિન લોકે, આ જ લોકમાં. આ લોકમાં જ આ વ્યક્તિ દુઃખમાંથી કાયમી રીતે મુક્ત થશે. આ વ્યક્તિ જે છે એ તો કે નિરતિશય સુખની પ્રાપ્તિ કરશે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થશે, મુક્તિ પામશે, મોક્ષ પામશે આ જ લોકમાં. હવે ઇહૈવ એવું શા માટે કહેવું પડે? તો કે એવા બહુ બધા પંથ છે, એવા બહુ બધા આવા એનો
બધા માણસોએ રચેલા પંથ છે, આવા હ્યુમન સેન્ટ્રિક બધા પંથ કે જેમાં વ્યક્તિએ પોતે બધા શાસ્ત્રો મનગઢત પોતે ઘડેલા હોય, 4 વેદને પ્રમાણ ન માનતા હોય. તો એવા બહુ બધા પંથ એવું કે છે કે તમે અહીંયા તમારું મૃત્યુ થાય પૃથ્વી લોકમાં, પછી તમને ગોલોકમાં જાઓ, શિવલોકમાં જાઓ, ફલાણા લોકમાં જાઓ, સાકેત લોકમાં જાઓ, કેટલાય લોકના એ લોકો નામ આપે. ગોલોક વૃંદાવનમાં જાઓ તો તમારી મુક્તિ થશે, એટર્નલ હેવનમાં જાઓ, પેરેડાઇઝમાં જાઓ. એટલે એવા જેટલા બધા આવા બધા પર્સન સેન્ટ્રિક કલ્ટ વાળા લોકોએ પોતે જે ઘડી કાઢેલું છે કે તમે આખી જિંદગી અમારા પંથમાં આવું આવું કરશો, પછી મરણ પછી તમને અમે મુક્તિ અપાવશું, અમે ભગવાનના એજન્ટ છીએ. એટલે એવા જેટલા બી લોકો જે કઈ કહેતા હોય બધી વસ્તુનો અહીંયા નિષેધ છે ઈહૈવ શબ્દ દ્વારા, કે અસ્મિન લોકે, આ જ લોકમાં મુક્તિ છે, મનુષ્ય લોકમાં જ. તમારે મરણ પછી કોઈ લોકમાં જાઓ એવી કોઈ મુક્તિની વાત ભગવાન કરતા નથી. અગર ઇફ એટ ઓલ મુક્તિ છે, દુઃખ રાહિત્ય છે, શોક રાહિત્ય છે, નિરતિશય સુખની પ્રાપ્તિ છે, જીવન મરણના ચક્રમાંથી મુક્તિ છે, તો એ મરણ પછી નથી, અહીંયા જ છે ઈહૈવ. એટલે જે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો એને અહીંયા જ મુક્તિ થશે, પૃથ્વી લોકમાં જ, ઈહૈવ એટલે અસ્મિન લોકે. બીજું એની સાથે છે અસ્મિન લોકે એન્ડ ધેન અસ્મિન શરીરે. એટલે ઘણાને એવું બી થાય કે સ્વર્ગમાં જુદા જુદા જે દેવતા હોય ત્યાં આગળ આપણને આવું આવું રૂપ મળે, ભગવાન જેવું રૂપ, ભગવાનની નજીક જવા મળે, ભગવાન જેવા દેખાય, સાયુજ્ય ને સારૂપ્ય ને સામીપ્ય ને સાલોક્ય ને એવું કેટલું બધાને જુદું જુદું મુક્તિના એવા બધી ભ્રમણાઓ હોય. તો અહીંયા ઈ કે છે કે અસ્મિન શરીરે, તમારે આ શરીર ત્યાગી અને કઈ તમને મુક્તિ મળશે એવું નથી, આ જ શરીરમાં, આ જ લોકમાં, આ જ શરીરમાં. શા માટે આ જ શરીરમાં? તો કે ખરેખર પૂછો તો મનુષ્ય શરીર જે છે એ અધિકારી શરીર છે. અધિકારી શરીર એટલે શું? તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ક્વોલિફાઈડ અવતાર છે, એકદમ જ બરાબર અવતાર છે. ખાલી વ્યક્તિને પુણ્ય પાકેલા હોય અને દેવતા વગેરે જે છે બ્રહ્મલોક સિવાયના કોઈ બી ઉર્ધ્વ લોકમાં તો કે કોઈ પણ પ્રકારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ સુવિધા નથી, અધોલોકમાં તો હોય જ નહીં. એટલે પુણ્ય કમાવાની, કર્મોથી વ્યક્તિ એવું ચૂઝ કરે કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, ગુરુ પાસે જાય, ગુરુના શરણે જાય, શ્રવણ મનન કરે, એવા બધા કર્મો કરવાની સ્વતંત્રતા વાળું કોઈ શરીર હોય તો એ મનુષ્ય શરીર છે. એટલે એને અધિકારી શરીર કહે, કે અધિકારી શરીર છે જેમાં વ્યક્તિ તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. બીજા બધા લોકમાં કે બીજા બધા શરીરોમાં અપ્સરા બનીને ને દેવ બનીને, ગંધર્વ બનીને, રાક્ષસ બનીને, કોઈ જુદા જુદા શરીરોમાં તો કે આ પ્રાપ્તિની કોઈ પણ પ્રકારે શક્યતા નથી. આ એક જ મનુષ્ય યોની જે છે એ એકદમ જ પ્રોપર છે, મિશ્ર યોની, કે જેની અંદર વ્યક્તિને એવી ચોઈસ છે, પોતે એવું એવું આત્મજ્ઞાન કે શ્રેયસનું વરણ કરી શકે કે હા, મારે આત્મવિદ્યા હવે પ્રાપ્ત કરવી છે. સ્વર્ગ તો ભોગ ભૂમિ છે, સ્વર્ગ આદિ છે. બ્રહ્મલોક સિવાયના બીજા બધા લોક છે એ બધા લોકમાં તો કે વ્યક્તિને ચોઈસ નથી. એને જે પુણ્ય છે, પુણ્ય પૂરા કરે છે, એટલે એને એવી ચોઈસ નથી કે એવું વર્ણ કરે કે શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેં તસ્તો સંપરિત્ય વિવેનક્ત ધીરઃ, કે આપણી સામે શ્રેયસ અને પ્રેયસ આવે ને હું શ્રેયસનું વર્ણ કરું, તો એ ચોઈસ છે મારી. એનો જ્ઞાન પ્રાપ્ત કરવું, આત્મજ્ઞાન માટે યત્ન કરવો, શ્રવણ મનન કરવું, એ બધો ચોઈસનો વિષય છે. એમાં કઈ કોઈને તમે આમ એકદમ જ આમ કમ્પલસરી તમારા કરવાનું જ છે એવું કઈ ન કરી શકો. હમણાં જ કોઈક મને કહેતું હતું કે માતાજી એને કેમ આમ એવું લાગે છે કે આમ રસ નથી. મેં કીધું મારી પાસે જે બધા આવે એ બધા પોતાની પૂરેપૂરી ચોઈસથી આવે, અને જયારે એના પુણ્ય પૂરા થઈ જાય તો એ લોકો જતા રહે.
એમાં તમે ને હું કઈ ના કરી શકે. કોઈ દિવસ કોઈને તમે પુશ કરીને ધક્કો મારીને બસ તમારે ભણવાનું છે, ભણવાનું છે. એટલે ઘણીવાર મેં તમને વાત કરી છે કે મોક્ષ જે છે એ કોઈ દિવસ હાથની લકીરમાં નથી. એ પુરુષાર્થનો વિષય છે. વ્યક્તિ પોતે ચૂઝ કરે છે કે મારે ભણવું છે, મારે આ જ જન્મમાં મુક્તિ જોઈએ છે, મને નિરતિશય સુખ જોઈએ છે, મને મનુષ્ય જન્મ આપ્યો છે તો ખાલી અર્થકામમાં મારે એને વેડફી નથી નાખવો. મારે તો કે ધર્મ અને મોક્ષના પુરુષાર્થને સિદ્ધ કરવા માટે બધું કર્મ, એના માટેનો પુરુષાર્થ કરવું છે. તો એ ચોઈસનો વિષય છે. તો એવી ચોઈસ જે છે એ સ્વર્ગાદી લોકમાં નથી, અધોલોકમાં તો કોઈ સવાલ જ નથી કે વ્યક્તિ જે છે એને પાપ જ પાકેલા હોય તો એમાંથી એને ક્યાંથી વિચાર બી આવે આત્મજ્ઞાનનો. કઈ બી પોસિબિલિટી છે તો ઉર્ધ્વ લોકમાં છે, પણ ત્યાં બી ભગવાન કહે છે કે મનુષ્ય શરીર જે છે એ જ અધિકારી શરીર છે કે એ વ્યક્તિ ત્યારે આત્મવિદ્યા પ્રાપ્ત કરી શકે. એટલે ઇહૈવ શબ્દ જે છે એ તો કે બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. ઇહૈવ અસ્મિન લોકે અસ્મિન શરીરે શું છે તો કે ઇહૈવ તેહિ જીતઃ. જીતઃ એટલે શું તો કે જીતેલા છે. કોને જીતેલા છે? આ જ શરીરમાં, આ જ લોકમાં, આ જ્ઞાની વ્યક્તિએ કર્મોને જીતેલા છે. કર્મોને જીતેલા છે એટલે શું? તો કે હવે એ વ્યક્તિ કર્મો કરવા છતાં કર્મોથી બંધાતી નથી. એ જીવશે ત્યાં સુધી કર્મ તો કરશે જ. એવું નથી કે ચલો આત્મજ્ઞાન થઈ ગયું એટલે હવે બસ એ વ્યક્તિ જે છે નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, અકર્મનું એનું જીવન છે, હવે કર્મ નહીં કરે. એટલે શું તો કે એ મોઢું બી નહીં ખોલે. કોઈ કનામાં મોઢું ખોલે તો એમાં કોળીઓ મૂકે તો કોળીઓ એમને પડ્યું રહે. કારણ કે હાલો મોઢું તમે ધરાર ખોલી શકો, કોળીઓ બી મૂકી શકો, પણ કોઈ બહારથી આવીને ચાવી ન શકે. કદાચ ચલો તમે એમ કહો કે ના ના પણ અમે તો લિક્વિડ ફોર્મમાં આપ્યું હતું અને એનું મોઢું ખોલીને મૂકી દીધું, તો એને ગળે ઉતારવાનું બી કર્મ તો કરવું પડે. એટલે વ્યક્તિ જીવે ત્યાં સુધી વ્યક્તિના નસીબમાં, મનુષ્યના નસીબમાં કર્મો કરવાનું લખાયેલું જ છે. તો જ્ઞાની વ્યક્તિએ કર્મોને જીતેલા છે તો શું એ કર્મો કરવાનું બંધ કરી દેશે? એ ખાય નહીં, પીવે નહીં, ચાલે નહીં, બોલે નહીં, કાંઈ જ ન કરે, એબ્સોલ્યુટલી કાંઈ જ ન કરે. શું કામ? તો કે હવે એને આત્મજ્ઞાન થઈ ગયું. તો આત્મજ્ઞાન થાય પછી તે બોલવાનું કર્મ એ કરે જ તો જ એના શિષ્યોને ઉપદેશ આપી શકે. એનો આપણી જે પરંપરા છે એ જ્ઞાન પરંપરા છે, અજ્ઞાન પરંપરા નથી. એટલે વ્યક્તિ જે છે એ ઉપદેશ આપવાનું તો કર્મ કરે, બધા જ કર્મો કરે. નોર્મલ મનુષ્ય જે કરતા હોય બધા જ કર્મો કરે. તો પછી કર્મોથી બંધાય નહીં તો કે ના, ન બંધાય. શા માટે? તો કે જીત કર્મોને એને જીતેલા છે. કર્મોને જીતેલા એટલે શું? તો કે કર્મો કરવા છતાં એ વ્યક્તિ કર્મોથી બંધાતી નથી. જે આગળના શ્લોકમાં પશ્ચિમ સ્પૃહન સ્પૃશન જિગ્રન અશ્નન સ્વપન શ્વસનમાં જે વાત કરી કે એ બધા કર્મો માત્ર ને માત્ર ઉપાધિના સ્તરે થાય છે. આત્માના સ્તરે કોઈ પણ પ્રકારના કર્મો નથી થતા. એ જ્ઞાન હવે થઈ ગયું છે એટલે વ્યક્તિ કર્મોથી બંધાતી નથી. ધેટ ઇઝ જીત. કર્મોથી બંધાતી નથી એટલે હવે એના એના અકાઉન્ટમાં જે સંચિત કર્મ હતા એ બધી જ વસ્તુ 0-0 થઈ ગઈ. જીવે ત્યાં સુધી કર્મ કરશે તો એ કર્મો એ આભાસ માત્ર છે. એ કર્મો ચેષ્ટા માત્ર છે. એ કર્મો ફળ ઉત્પન્ન નહીં કરે. કર્મથી કર્મફળ અને પાછું કર્મફળ ભોગવે ત્યારે નવા કર્મો ઉભા કરે. એ જે આખું કર્મફળનું જે જન્મ મરણનું ચક્ર છે એને એને જીતી લીધું છે હવે ચક્રને. હવે કર્મો કરવા છતાં હું અકર્તા આત્મા છું એ જ્ઞાનમાં એ સ્થિત છે. કર્મો ઉપાધિના સ્તરે થાય છે, મિથ્યાના સ્તરે થાય છે. હુંના સ્તરે આત્મા અકર્તા છે, પોતે અકર્તા આત્માના જ્ઞાનમાં સ્થિર છે. એટલે કે છે કે જીત. અને આગળ કે છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ માટેનું વિશેષણ આપે છે નિર્દોષમ. નિર્દોષમ એટલે શું? તો કે નિર્દુઃખમ
દુઃખ ક્લેશ શૂન્ય, નિર્દુઃખમ, નિર્દોષ એટલે એ આત્માનું સ્વરૂપ છે જેમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી, દુઃખ નથી, શોક નથી. એવું એ આત્મા, એ બ્રહ્મમાં એ વ્યક્તિ સ્થિત છે, નિર્દોષ બ્રહ્મમાં સ્થિત છે. અને કે છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતાહ. એ વ્યક્તિ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ જ સરસ કહે છે એમાં, ઇહ ઇહ એવ જીવદ્ભિઃ એવ તેહિ સમદર્શિભિઃ પંડિતૈઃ જીતઃ વશીકૃતઃ સર્ગઃ જન્મ યેષામ. પછી હવે પછીનું જે છે ભાષ્ય, સામ્યે એટલે શું ઈ કે છે, સર્વભૂતેષુ બ્રહ્મણી સમભાવે સ્થિતમ નિશ્ચલીભૂતમ મનઃ અંતઃકરણમ. એ વ્યક્તિ જે છે એ આવા સમબ્રહ્મમાં સ્થિત છે, સમત્વમાં સ્થિત છે. કયું બ્રહ્મ? તો કે જે બ્રહ્મ સર્વભૂતોમાં, એ કીડીથી માંડીને બ્રહ્માજી સુધી બધા જ ભૂતોમાં જે સમરસ છે. એવું નથી કે કીડીમાં નાનકડો આત્મા છે, પછી તો કે હાથીમાં મોટો આત્મા છે, મનુષ્ય એકદમ વિકસિત છે એટલે ઉત્ક્રાંતિમાં, તો એમાં એનાથી બી મોટો આત્મા. એવી રીતે આત્મા છે તો કે ના સર્વભૂતોમાં સમ છે, એક રસ છે. ઇટ ઇઝ લાઈક કે જેવી રીતે આકાશ જે છે સ્પેસ, એ સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે. તમે એમ કહો પણ એ તો બહુ જ મોટો લેક્ચર હોલ છે, તો એમાં આકાશ બહુ ગીચ ગીચ છે, અને આ નાનકડો ઝૂંપડી છે ને, એટલે એમાં એમાં એ બહુ જ આછો આછો અવકાશ છે. એવું તમે ન કહી શકો. જેમ સ્પેસ છે એ સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે, એમ આત્મ તત્વ કે છે સર્વભૂતોમાં સમરસ છે, સમાન રીતે વ્યાપ્ત છે. એટ ધ સેમ ટાઈમ એ બધા જ ભૂતોમાં અસંગ છે. એ વ્યાપ્ત હોવા છતાં અસંગ છે, અવિક્રિય છે, અદ્વિતીય તત્વ છે. અને પાછું આગળ કે છે કે એવા જે સમબ્રહ્મ છે, જે સર્વત્ર અસંસ્પૃષ્ટ છે, સર્વવ્યાપ્ત છે છતાં સર્વત્ર અસંગ છે, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતાહ. અને આગળ કે છે હા, ઇહૈવ તે ચિત સર્ગ યેષામ સામ્યે સ્થિતમ મનઃ. એનું મન તો કે આવા સમબ્રહ્મમાં જે સમાન રીતે વ્યાપ્ત છે, જે આત્મ તત્વ રૂપે, જે બ્રહ્મ રૂપે જે છે, જે સમાન રીતે વ્યાપ્ત છે, એમાં એનું મન સ્થિત છે. અને એના માટે આગળ કહે છે કે એવા એવા પ્રકારની એની જ્ઞાન નિષ્ઠા આવવાનું કારણ શું છે? કે એ વ્યક્તિનું મન સમબ્રહ્મમાં આવું નિષ્ઠ છે. એના માટે કે છે કે નિશ્ચલીભૂતમ એવું બન્યું છે, એકદમ નિશ્ચલ થઈને એનું મન એમાં સમબ્રહ્મમાં સ્થિત છે. સ્થિત પ્રજ્ઞત્વ કેવી રીતે પ્રાપ્ત થયું? તો કે છે કે વ્યક્તિ જે છે એના માટે એને ઘણી બધી જે શ્રવણ મનન ને જે બી સાધના કરવાની એ કરી છે, પોતે જે સત્સંગ કરવાનો એ કર્યો છે, એટલે કે છે આવું સમબ્રહ્મમાં સ્થિત નિશ્ચલ મન થયું છે, નિશ્ચલ તત્વમાં. તો જે ભજ ગોવિંદમમાં છે ને કે સત્સંગત્વે નિસંગત્વ, કે વ્યક્તિ જ્યારે સત્સંગ કરે ને એટલે સ્થિત પ્રજ્ઞત્વ છે એ અલ્ટિમેટ એનું સ્ટેપ છે. પણ એની પહેલાના સ્ટેપ કેવા છે? તો કે પહેલા એને બહુ બધો સત્સંગ કરેલો હોય. વ્યક્તિ સત્સંગ કરે એટલે નિસંગત્વ, જે ભજ ગોવિંદમ છે સત્સંગત્વ નિસંગત્વ. તો સત્સંગ કરે એટલે નિસંગત્વ ક્યાંથી આવે? તો કે અનનેસેસરી વસ્તુઓમાંથી, સંસારની વસ્તુઓમાંથી એનો સંગ ઓછો થઈ જાય, ધીરે ધીરે ચાલ્યો જાય.
પછી જેવું નિસંગત્વ આવે, અનનેસેસરી વસ્તુઓમાંથી એસોસિએશન ઘટવા લાગે, તો નિસંગત્વે નિર્મોહત્વ. જેટલો સત્સંગ વધે એટલી અનનેસેસરી વસ્તુ જાય, દેટ ઇઝ નિસંગત્વ. અને નિસંગત્વ આવે એટલે ઓટોમેટિક નિર્મોહત્વ. નિસંગત્વે નિર્મોહત્વ. નિર્મોહત્વ એટલે શું? તો કે મોહ એટલે શોભના અધ્યાસ, મોહ એટલે જે વસ્તુનું જે મૂલ્યાંકન નથી, મૂલ્ય નથી એવું મૂલ્યાંકન કરવું, દેટ ઇઝ મોહ. આપણે એવું માનીએ કે સંસારની વસ્તુઓ જે છે એ મને સુખ આપી દેશે, એ જ આનંદ આપશે, એ જ સલામતી આપશે, તો દેટ ઇઝ કોલ્ડ મોહ. જે છે એવું ન જોવું એનું નામ મોહ. એટલે જેમ જેમ સત્સંગ થાય એમ નિસંગત્વ આવે, અર્થાત વ્યક્તિને અનનેસેસરી વસ્તુ છૂટતી જાય. અર્થાત તો કે આવી વેલ્યુ એડિશન મોહ છે એ દૂર થાય, કે છે નિર્મોહત્વ. કઈક કોઈકનું ચાલુ છે, પેલું અનમ્યુટ છે કોકનું. અચ્છા. નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. એટલે આ વ્યક્તિનું મન સમબ્રહ્મમાં નિશ્ચલીભૂતમ કેવી રીતે થયું છે? તો કે નિર્મોહત્વે નિશ્ચલ તત્વ. કે વ્યક્તિના જીવનમાંથી મોહ ચાલ્યો જાય તો સમબ્રહ્મમાં મન નિશ્ચલ થઈને એકદમ દ્રઢતાથી સ્થિતપ્રજ્ઞત્વ પદ પ્રાપ્ત કરે. અને પછી કે છે નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. કે વ્યક્તિ જે છે સમબ્રહ્મમાં સ્થિત થાય, દેટ ઇઝ નિશ્ચલ તત્વ. અને નિશ્ચલ તત્વ એ જ જીવન મુક્તિ છે. જેને અહીંયા જીવન મુક્તિ માટે શબ્દ જીતઃ વાપર્યો. એ વ્યક્તિએ જીવતા જીવ જ તો કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત છે, દેટ ઇઝ જીવન મુક્તિ. અને એ બ્રહ્મ માટે મેં તમને કીધું કે સરસ વિશેષણ વાપરે છે, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. નિર્દોષ શબ્દ આપણે ગુજરાતીમાં વ્યવહારમાં વાપરતા હોય છે. આપણે નિર્દોષ કોને કહીએ? કોઈ વ્યક્તિએ ગુનો ન કર્યો હોય અને તો બી કોર્ટમાં એને હાજર કરે તો બધા એમ કે અરે પણ એ તો નિર્દોષ છે, તમે એને કેમ આવી રીતે ગુનો કર્યો, એવી રીતે ગુનેગાર તરીકે એને અહીંયા હાજર કરો છો કોર્ટમાં? નિર્દોષ છે. તો નિર્દોષ શબ્દ એ રીતે આપણે વાપરીએ છીએ કે એનામાં કોઈ દોષ નથી. તો અહીંયા બ્રહ્મ માટે નિર્દોષ શબ્દ વાપરે છે, તો એનો અર્થ એવો છે કે એનામાં કોઈ પણ પ્રકારના દોષ નથી. આપણે અહીંયા આગળ વ્યવહારમાં એમ વાપરીએ કે એને કોઈ પાપ નથી કર્યું. અહીંયા તો કે નિર્દોષ શબ્દ એટલે એનામાં કોઈ પણ પ્રકારના દોષથી હંમેશા મુક્ત છે. કોઈ પણ પ્રકારના દોષ એમાં નથી બ્રહ્મમાં. દોષ જે છે એ બે પ્રકારના હોય. એક દોષ જે છે એ કેવો છે? તો કે સંસર્ગ દોષ છે. સંસર્ગથી, સંગથી આવે દોષ. કેવી રીતે સંગથી દોષ આવે? તો કે વ્યક્તિ આમ પોતે બહુ જ સારી હોય, બહુ જ એકદમ જ શુદ્ધ હોય, પણ કંપની એવી ખરાબ હોય તો એ વ્યક્તિ પોતે દારૂ ના પીતી હોય, પણ હવે કંપની એવી ખરાબ આવી અને ફ્રેન્ડ માટે એટલો બધો પ્રેમ હોય તો એ વ્યક્તિ પોતે દારૂ પીવા માંડે. એટલે લાઈક યુ નો કે આપણે એમ કહીએ કે ગંગાજળ જે છે એ પોતે તો પરમ પવિત્ર છે, પરમ પાવનકારી છે, બધાને પાવન કરે એવી ગંગાજી છે. પરંતુ એ જ ગંગાજીની અંદર ગવર્મેન્ટ બધી ગટરો ભેળવે તો એટલે ધેટ ઇઝ સંસર્ગ દોષ. કે ગંગાજળ પોતે તો પતિત પાવની, પરંતુ ગંગાજળમાં બધી ગટરો ઠલવાય, ધેટ ઇઝ પહેલા પ્રકારનો દોષ, એને સંસર્ગ દોષ કહે છે. અને બીજા પ્રકારનો દોષને સ્વતઃ દોષ કહે છે. એક સંસર્ગ દોષ અને બીજો સ્વતઃ દોષ. સ્વતઃ દોષ એટલે શું? તો કે ગટરનું પાણી, ગટર દેટ ઇઝ પોતે જ મૂળભૂત રીતે જ ખરાબ છે, દેટ ઇઝ સ્વતઃ દોષ, ગટર. સંસર્ગ દોષ એટલે શું? તો કે ગંગાજળ
ગંગા નદીની અંદર ગટર ઠલવે જેટ ઇઝ સંસર્ગ દોષ. હવે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, બ્રહ્મ જે છે એમાં ન તો સંસર્ગ દોષ છે ન તો સ્વતઃ દોષ છે. બ્રહ્મની અંદર પોતાના અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. પોતે પોતે શું છે તો કે નિત્ય શુદ્ધ છે. બીજું એને સંસર્ગ દોષ પણ નથી, એટલે સ્વતઃ પોતે શુદ્ધ છે. પછી સંસર્ગ દોષ બી નથી એને, એની અંદર તમે એમ કે ના ના હો સંસર્ગ દોષ તો લાગે. સ્વતઃ પોતે એમ કે ચલો એકદમ નિર્મળ છે, પોતે નિત્ય શુદ્ધ છે. પણ એ કોના સંગમાં, કોના સંગમાં રહે છે? તો કે આ જે છે ઉપાધિ એના સંગમાં રહે છે ને. આપણું જે કાર્યકારણ સંઘાત છે, આપણા શરીર, મન, બુદ્ધિ, એમાં આત્મતત્વ વ્યાપ્ત છે. આત્મતત્વ ખાલી ઉપાધિમાં વ્યાપ્ત નથી, સમગ્ર બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે. એક જ જગ્યા નથી. આખા બ્રહ્માંડની એક બી જગ્યા એવી નથી કે જ્યાં આત્મતત્વ કે બ્રહ્મ તત્વ ન હોય. બરાબર? હવે એ ઉપાધિના સંસર્ગમાં આવે છે તો ઉપાધિના દોષ એને કેમ ન લાગે? ઉપાધિ જે છે એટલે આપણું મન જે છે કોઈ વાર ગુસ્સા વાળું છે, કોઈ વાર એમાં કામનાઓ છે, કોઈ વાર ક્રોધ છે, લોભ છે, મોહ છે, માત્સર્ય છે, ઈર્ષા છે. તો એ બધા ઉપાધિના દોષ આને લાગે કે નહીં? એટલે તમે જયારે એવું કહો છો કે બ્રહ્મ જે છે એ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, તમે કીધું સમમ એટલે બધે સમાન રીતે વ્યાપ્ત છે. નિર્દોષમ એટલે એમાં કોઈ પણ પ્રકારના પોતાના સ્વરૂપથી દોષ નથી, પોતે નિત્ય શુદ્ધ છે. બરાબર સમજાઈ ગયું. ગંગાજી પોતે નિત્ય શુદ્ધ છે. ગંગાજીની અંદર કોઈ ગટર ઠાલવે તો શું કરવાનું ભાઈ? તો એમાં આત્મતત્વ જે છે એને સંસર્ગ દોષ કેમ નથી લાગતો? તો એનો જવાબ એવો છે, સંસર્ગ દોષ શા માટે નથી લાગતો? તો કે સંસર્ગ ત્યારે થાય કે જ્યારે સમાન સત્તા હોય. તો ગંગાજળ અને ગટરનું જળ બંને સેમ ઓર્ડર ઓફ રિયાલિટી છે, સમાન સત્તા છે બેઉની. બેઉની સમાન સત્તા છે તો એક બીજા ઉપર અસર કરી શકે. પણ તમે મને એમ કહો કે બિંબ અને પ્રતિબિંબની સમાન સત્તા કહેવાય? એનો વ્યક્તિ છે મિરરમાં જોવે તો પોતે જે જોવે છે એ બિંબ કહેવાય, અંદર દેખાય એને પ્રતિબિંબ કહેવાય. તો બિંબ અને પ્રતિબિંબ જે છે એની સમાન સત્તા ન કહેવાય, સેમ ઓર્ડર ઓફ રિયાલિટી નથી. પરંતુ નદીનું જળ અને ગટરનું જળ છે એ સેમ ઓર્ડર ઓફ રિયાલિટી છે, તો સંસર્ગ દોષ લાગે. એટલે ઉપાધિ અને આત્મા જે છે એ કદી સેમ ઓર્ડર ઓફ રિયાલિટી નથી, સમાન સત્તા નથી. આત્મતત્વ જે છે એ સત્ય કેટેગરીમાં આવશે. આ શરીર શેમાં, કઈ કેટેગરીમાં આવે? તો કે મિથ્યા. સત્ય અને મિથ્યા વિશે થોડુંક પાછું તમને યાદ દેવડાવી દઉં. કે સત્ય જે છે એની વ્યાખ્યા એવી છે કે જે ત્રણેય કાળમાં સ્થિત હોય, ત્રણેય કાળમાં હોય. ગઈકાલે બી હતું, આજે બી છે, આવતીકાલે પણ રહેશે, એ સત્ય છે. તો કોઈ બી રીતે આપણે આપણા શરીરને, આપણા કાર્યકરણ સંઘાતને, આપણા મનને, આપણા હાથ પગ, આપણા આંખ, કાન, નાક, આપણી ત્વચા, આખું આ જે શરીર છે એને કોઈ બી રીતે તમે એવું કહી શકો કે ત્રણેય કાળમાં છે. ભૂતકાળમાં બી હતું, અત્યારે બી આ શરીર છે ને ભવિષ્યમાં બી રહેશે. જો આપણે આપણા શરીરને એવું ન કહી શકીએ કે ત્રણેય કાળમાં રહેશે, હતું, છે અને રહેશે, તો એનો અર્થ એમ કે આ શરીર છે એ સત્ય નથી. એટલે શરીર શું છે તો કે મિથ્યા. તો શરીર જે છે એ મિથ્યા છે. આત્મતત્વ જે છે
એ ત્રણેય કાળમાં છે. બ્રહ્મ તત્વ કયો કે આત્મ તત્વ, એ ત્રણેય કાળમાં છે. ભૂતકાળમાં બી આત્મ ચૈતન્ય હતું, આજે બી છે અને પછી બી હશે. તો આત્મ ચૈતન્ય અને શરીર એ બંનેની સેમ ઓર્ડર ઓફ રિયાલિટી નથી. શરીર મિથ્યા કેટેગરીમાં આવે, આત્મ ચૈતન્ય સત્ય કેટેગરીમાં આવે. એટલે મિથ્યા ના દોષ સત્ય આત્મ ચૈતન્યને કોઈ દિવસ સ્પર્શી શકે નહીં. એમ કે જે બિંબ જે છે, વ્યક્તિ જે છે, એના કોઈ પણ પ્રકારના દોષ જે છે એ પ્રતિબિંબને લાગવાના નથી. પ્રતિબિંબ જે છે એ સેમ ઓર્ડર ઓફ રિયાલિટી છે જ નહીં, એ મિથ્યા છે, એક સત્ય છે. એટલે મિથ્યા ઉપાધિના લેવલે જે કાંઈ દોષ છે એ સત્ય આત્મ તત્વને અડકી શકે નહીં. એટલે એનો વ્યક્તિ જે છે એને ઇટ ઇઝ લાઈક કે કોઈ વ્યક્તિને અંધારામાં એવું લાગ્યું હોય કે આ સાપ છે, અને થોડી વ્યક્તિ ડરી ગઈ હોય એનાથી, અને પછી જરાક મોબાઈલની ટોર્ચનો લાઈટ ફેંકે તો એને ખબર પડે કે ખરેખર સાપ નથી, પરંતુ શું છે? દોરડું છે, રજ્જુ છે, રોપ છે. સ્નેક નથી, રોપ છે. હવે એને એવું માનેલું હતું કે આ સાપ છે, એનાથી એને ડર બી લાગ્યો તો ખૂબ જ એને પસીનો બી છૂટી ગયો હતો, ધ્રુજવા બી મંડી હતી વ્યક્તિ. પણ જેવું થોડુંક કોઈ કે એકદમ જ મોબાઈલની 2-3 જણાએ લાઈટ ફેંકી તો ખબર પડી કે એવા સ્ટ્રેટમાં ખાલી દોરડું પડેલું હતું. તો હવે તમે મને કહો કે એ દોરડાની અંદર સાપનું કોઈ પણ પ્રકારનો કલર કે ઝેર કે એનો કોઈ અંશ એમાં રહી જાય? એનો વ્યક્તિને બહુ બધો એનાથી ડર લાગ્યો હોય, અને બહુ બધી વાર એ વ્યક્તિ આમ ત્યાં આગળ ધ્રુજતી રહી હોય, એને એમ જ લાગે કે આ સાપ જ છે, તો એનું ધ્રુજવાનું, એને પરસેવો વળ્યો, એ બધું રિયલ છે. પણ તમને લાગે છે કે એ રજ્જુની અંદર સાપનો એક પણ અંશ આવી જાય એવું તમને લાગે છે? શું કામ નથી લાગતું? કારણ કે રજ્જુ છે એ મિથ્યા છે, સાપ છે એ મિથ્યા છે, રજ્જુ છે એ સત્ય છે. સાપ નામની વસ્તુ ખરેખર કોઈ હતી જ નહીં ત્યારે. એટલે ઉપાધિ ના કોઈ પણ પ્રકારના દોષ આત્મતત્વ સતત એના સંસર્ગમાં રહે તો બી એનો એક પણ પ્રકારનો દોષ ક્યારેય એને સ્પર્શે નહીં. એના માટે આદિશંકરાચાર્યજી ભાષ્યમાં બહુ જ સરસ લખે છે, અતઃ સમમ બ્રહ્મ એકમ ચ તસ્માદ બ્રહ્મણી એવ તે સ્થિતાઃ તસ્માદ ન દોષ ગંધ માત્રમપી તાન સ્પૃશતિ. દોષની એક ગંધ પણ, ઉપાધિના દોષની એક આમ નાનકડો છાંટો બી, તો કે એ અધિષ્ઠાન આત્મતત્વ છે એને સ્પર્શવાનું નથી. તસ્માદ ન દોષ ગંધ માત્રમ અપિતાન સ્પૃશતિ દેહાદિ સંઘાતાત્મ દર્શનાભિમાના અભાવાત. કે છે કે જે વ્યક્તિ એનો આત્મતત્વ નું જેને જ્ઞાન થઈ ગયું છે, એને ખબર છે કે એ બધા ગુણો ઉપાધિના છે, અને ઉપાધિના ગુણો ક્યારેય તે આત્માને જરા બી સ્પર્શતા નથી. એટલે કે છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ જે છે એ હંમેશા નિર્દોષ છે, કારણ કે આત્મામાં કોઈ પણ પ્રકારના દોષ નથી, ન તો સ્વતઃ છે, ન તો સંસર્ગના કોઈ દોષ જ નથી, દોષ રહિત છે. જે કોઈ દોષ છે એ ઉપાધિના છે, અંતઃકરણના છે, અને એ બધા દોષ ઉપર આપણે હંમેશા સાધના કરવાનું આવશે. આત્મતત્વમાં તો કે કોઈ પણ પ્રકારના દોષ નથી. આત્મતત્વ જે છે એ બધા દોષથી હંમેશા અસંગ છે, અનટચ છે. એટલે કે છે આવી વ્યક્તિ જે છે એને ઇહેવ અહીંયા જ
इहैव ते जितः येषां मनः साम्ये स्थितं તે હિ ઇહ એવ સર્ગજિતઃ. એને અહીંયા જ તો કે સર્ગજિતઃ એટલે વ્યક્તિ જે છે એ જીવન મરણના ચક્રમાં અહીંયા જ મુક્ત થઈ છે. અને હજી એનું વર્ણન જે છે એ આગળ કરે છે શ્લોક નંબર 20માં. એ વિજ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું વર્ણન આગળ છે, 20મો શ્લોક. ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિછેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિર બુદ્ધિર સમૂઢઃ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતઃ. કે છે બ્રહ્મણી સ્થિતઃ સ્થિર બુદ્ધિ અસમૂઢઃ બ્રહ્મવિદ. આટલા બધા એના વિશેષણ આપે છે આપણે જ્ઞાની વ્યક્તિના, કે જે બ્રહ્મણી સ્થિત એટલે બ્રહ્મમાં સ્થિત છે. સ્થિર બુદ્ધિ એટલે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે. અસમૂઢ એટલે જેના જીવનમાં મોહ નથી એવા. બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાની, આટલા બધા વિશેષણ છે. બ્રહ્મણી સ્થિત સ્થિર બુદ્ધિ અસમૂઢ અને બ્રહ્મવિદ. ટૂંકમાં જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ પ્રિયમ પ્રાપ્ય ન પ્રહૃષ્યેત ચ અપ્રિયમ પ્રાપ્ય ન ઉદ્વજેત. આવી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ પ્રિય પ્રાપ્ત કરીને હર્ષ પામતી નથી અને પોતે અપ્રિયથી ન ઉદ્વિજેત એટલે ઉદ્વેગ પામતી નથી. આખું ભાષાંતર એવી રીતે થશે, જે બ્રહ્મમાં સ્થિત છે, જે વ્યક્તિ એવી સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે, જેના જીવનમાંથી મોહ ચાલ્યો ગયો છે, જે બ્રહ્મવિદ વ્યક્તિ છે, એ પ્રિયને પ્રાપ્ત કરીને હર્ષ પામતી નથી, અપ્રિયને પ્રાપ્ત કરીને ઉદ્વેગ પામતી નથી. તો હવે પછી તો કે આવી રીતે જ્ઞાની વ્યક્તિનું જ વર્ણન છે, પણ આવા પ્રિય અને અપ્રિય સંજોગોના સંદર્ભમાં વર્ણન કરે છે. શા માટે? તો કે લોકો દુનિયામાં રહેતા હોય તો બધી સમાન પરિસ્થિતિ બધા માટે નથી. જે ગૃહસ્થી છે એના માટે નથી, તો પછી જે વ્યક્તિ સંન્યાસી છે એના માટે બી નથી. એને બી પ્રિય અપ્રિય આવ્યા જ કરવાનું. અને બધાના જીવનમાં સમાન રીતે પ્રિય અપ્રિય, સુખ દુઃખ, મુશ્કેલ પરિસ્થિતિઓ, સરળ પરિસ્થિતિઓ, જે તમારે કેવું હોય બધું આવ્યા જ કરવાનું. ઉચક નીચકની જેમ નાના છોકરાને એ આવ્યા જ કરવાનું. હવે ફરક ત્યાં છે કે સામાન્ય રીતે સંસારી વ્યક્તિ, ગૃહસ્થી વ્યક્તિ ઓર અજ્ઞાની વ્યક્તિ, ટુ બી વેરી ક્લિયર, કે જે અજ્ઞાની વ્યક્તિ ઈ શું કરે અને આવી સ્થિર બુદ્ધિ વાળી વ્યક્તિ, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ, બ્રહ્મવિદ વ્યક્તિ એ શું કરશે? તો પેલા તો એના વિશેષણ છે એ જોઈ લઈએ. પછી એ પ્રિય પ્રાપ્ત કરીને હર્ષ નથી પામતી, અપ્રિયથી ઉદ્વેગ નથી પામતી, જે આગળ યુ કેન સે લાઈક બીજા અધ્યાયમાં બી ભગવાને વાત કરી છે સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં, ઈ જ અહીંયા કહે છે. તો અહીંયા ઘણા બધા વિશેષણ છે, એ જરાક પેલા જોઈ લઈએ. શું વિશેષણ કે છે? તો કે સૌથી પહેલા કે છે સ્થિર બુદ્ધિ. પેલું વિશેષણ સ્થિર બુદ્ધિ એટલે શું? તો કે એનો કે આપણે અહીંયા આગળ શ્રવણ કરતા હોય, ભગવદ્ ગીતાનું શ્રવણ કરતા હોય, પરંતુ બહુ બધા વખત પછી શ્રવણ કર્યા પછી બી આપણી બુદ્ધિ જે છે ને એમાં હજી બહુ બધી ક્લેરિટી ન હોય, તો એ સ્થિર બુદ્ધિ નથી. સ્થિર બુદ્ધિ એટલે શું? તો કે સંશય વિપર્ય વગરનું ક્રિસ્ટલ ક્લિયર જ્ઞાન. જ્ઞાનમાં પૂરેપૂરી સ્થિરતા. વ્યક્તિ જે છે એને હવે બ્રહ્મ વિદ્યા માટે, આત્મજ્ઞાન માટે સ્થિત પ્રજ્ઞ જેની પ્રજ્ઞા જે છે એ આત્મામાં સ્થિર છે, એમાં હવે કોઈ પણ પ્રકારના
ગૂંચડા નથી, વેગનેસ નથી. વ્યક્તિ જે છે એ પૂરેપૂરું એનું જે જ્ઞાન જે છે એ બધા જ પ્રકારની અસ્પષ્ટતાઓ, સંશયો વગરનું જ્ઞાન, ધેટ ઇઝ સ્થિર બુદ્ધિ. વ્યક્તિને એનું જ્ઞાન બધી અસ્પષ્ટતાઓ સાથેનું હશે, હજી એટલી બધી એને ક્લેરિટી નહીં હોય, તો હજી એની બુદ્ધિ અસ્થિર હશે. હજી એને એવું થાય કે કુંડલીની જાગૃત થાય ને તો સારું. આ અહીંયા જઈને તો પછી છે ને આપણને શું મળે? આપણું કુંડલીની જાગૃત નહીં, આપણને પછી ધ્યાનમાં બેસીએ ને તો આપણી આવી રીતે ઉર્ધ્વ ગતિ થશે, આપણા બધા વાસનાક્ષય થશે. આપણું પછી એટલી બધી જુદી જુદી હોય છે કે પછી ત્યાં જઈને એટલે આપણને એવા સારા વાઇબ્સ આવે ને, પછી આપણને આવ્યા પ્રકારની શક્તિ ત્યાંથી મળે. એટલે લોકો ભલે એમ કે ભગવદ્ ગીતા ઉપનિષદ ભણવા આવે, પણ હજી એના મગજમાં એટલી બધી જુદી જુદી વસ્તુઓ જેની સામે આવે, આઈધર વોટ્સએપમાંથી આવે અથવા તેવી કોઈ શિબિરોમાં જાય, તો હજી એ બધી વસ્તુ એને સમાન રીતે સાચી લાગતી હોય. એટલે એને એવું થાય કે આત્મતત્વ જે છે, આત્મજ્ઞાન આ નહીં કહેવાય, મુક્તિ આ નહીં કહેવાય, આવા કર્મો કરે એ નહીં મુક્તિ કહેવાય. હજી એને અસ્થિરતા છે. એટલે સ્થિર બુદ્ધિ એટલે પોતે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે તો એ વિદ્યામાં કોઈ પણ પ્રકારના હવે સંશય વિપર્ય નથી. હવે કોઈ પણ પ્રકારની હવે એને એવું નથી કે હવે આવું કરવાથી બી મુક્તિ થાય, આમ કરવાથી બી મુક્તિ થાય. એને એટલી હવે ખબર છે કે બ્રહ્મ વિદ્યાથી જ મુક્તિ, એ એનું એકદમ સ્થિર જ્ઞાન છે, ધેટ ઇઝ સ્થિર બુદ્ધિ. અને આગળ કે છે અસમૂઢ. મૂઢ શબ્દ જે છે, પછી સમૂઢ, પછી અસમૂઢ, આમ શબ્દ છે. પેલો શબ્દ મૂઢ છે. મૂઢ એટલે આપણે જે ગુજરાતીમાં કે આ તો સાવ મૂઢ જ છે. મૂઢ શબ્દ જ્યારે સંસ્કૃતમાં આવે છે ત્યારે અવિવેકી માટે મૂઢ શબ્દ આવે છે, જેને વિવેક નથી. પછી મૂઢની આગળ પાછો બીજો એક શબ્દ મૂક્યો, ધેટ ઇઝ સમૂઢ. એટલે તો કે બહુ જ બધું એને અવિવેક છે, બહુ બધું મોહ છે. સમૂઢ એટલે સમ્યક, એટલે બહુ જ ગાઢ રીતે મોહ છે. અને અસમૂઢ એટલે તો કે એના જીવનમાંથી ટોટલી મોહ ચાલ્યો ગયો છે. કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો અવિવેક નથી, મોહ નથી. એ વ્યક્તિ યુક્ત છે, વિવેકી વ્યક્તિ છે, એનું નામ અસમૂઢ. એટલે સ્થિર બુદ્ધિ છે, પછી અસમૂઢ છે, દેન બ્રહ્મણી સ્થિત. બ્રહ્મણી સ્થિત સ્થિર બુદ્ધિ અસમૂઢ, જે બ્રહ્મમાં સ્થિત છે એવી સ્થિર બુદ્ધિ વાળી વિવેકી વ્યક્તિ. અને પછી બીજો એના માટેનો શબ્દ છે, દેટ ઇઝ બ્રહ્મવિદ, કે જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, જે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે. એ હવે જુદી જુદી પરિસ્થિતિઓના સંદર્ભમાં કેવી હશે? તો કે છે પ્રિય પ્રાપ્ત થતા એ કોઈ પણ પ્રકારે એના જીવનમાં, તો કે પ્રિયની પ્રાપ્તિથી એને હર્ષ થઈ જાય, ખૂબ જ એટલે ખૂબ જ આમ એકદમ જ અતિરેક થઈ જાય, અને એને એવું થઈ જાય કે મારા જેવું કોઈ નહીં. એવું બી નથી એના જીવનમાં પ્રિયની પ્રાપ્તિથી. મેં આવું જોયું છે ને, હું ખોટી બી હોઈ શકું, પણ લોકોને પ્રિય પ્રાપ્ત થાય ને, જેને આપણે એમ સાદી ભાષામાં એમ કે બહુ એને સુખ પ્રાપ્ત થઈ ગયું છે. ખરેખર સાચો શબ્દ નથી, પણ આમ એમ કે બહુ જ સુખ એને મળી ગયું છે. એટલે બહુ બધું એને ધન પ્રાપ્ત થાય, બહુ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય. તો મેં આવું જોયું છે કે જેને બધી બાજુથી બધી સફળતાઓને સુખના દરવાજા ખુલી જાય, તો દુઃખ કદાચ વ્યક્તિ પચાવી શકે છે, પણ સુખ પચાવી શકતી નથી. આ મેં ઓબ્ઝર્વ કર્યું છે. પચાવી નથી શકતી એટલે શું? તો કે એને એ વખતે એવું જ થઈ જાય કે આ બધું મારે કારણે જ છે, હું જ બધું મેનેજ કરી લઉં, મારે હવે કોઈની જરૂર નથી, મારે ભક્તિની બી જરૂર નથી, મારે કોઈ વસ્તુની જરૂર નથી. એટલે બહુ જ વ્યક્તિ એટલી બધી હવામાં ઉડવા માંડે, એટલું બધું એનામાં અભિમાન આવી જાય
એટલે જેમ જેમ ધન આવતું જાય, મેં લોકોને જોયા છે, જેમ જેમ ધન વધે એમ એમ ઈ લોકોની ભક્તિ ઘટતી જાય, શરણાગતિ ઘટતી જાય, લોકો સાથેના વ્યવહારમાં ઈ લોકોને વૃક્ષતા આવી જાય, ઈ ડિસ્ટન્સ કરી નાખે, એને એવું લાગે અમે લોકો સ્પેશિયલ છીએ, અમે આ બધાથી કોઈ જુદા લોકમાંથી આવેલા માણસો છીએ. એટલે સુખ લોકો પચાવી નથી શકતા, બહુ ઓછા લોકો પચાવી શકે. એટલે સુખમાં જુદું જુદું હોય બધાનું રિએક્શન. કોઈ અતિશય અભિમાની થઈ જાય, કોઈક વ્યક્તિ બધા વ્યસનોમાં સપડાઈ જાય, અનેકવિધ વસ્તુ કરે. એટલે સુખમાં વ્યક્તિ હર્ષ ન પામે તો હર્ષ ખાલી આટલો શબ્દ આપણને આપ્યો છે, પણ આપણે બધે આજુબાજુ નજર કરી લ્યો કે ખૂબ જ જેને ભગવાને સુખ આપ્યું છે, ખૂબ જ પ્રિય બધા સંજોગો આપ્યા છે, તો એવા લોકો કેટલા લોકોમાં નમ્રતા, વિવેક, સંસ્કાર એ બધું અકબંધ રહ્યું છે એ જોવું પડે. મોટે ભાગે એને એવું લાગે કે અમે બધા કાયદાને તોડી શકીએ છીએ, અમે પ્રધાનને ખિસ્સામાં રાખી દઈએ, કમિશનરને અમે કઈ એમ કરીએ, અમે આ ખરીદી લઈએ, અમે ધારીએ તો આમ કરી લઈએ. એટલે આખી એની બોડી લેંગ્વેજ, એની સિમ્પલ લેંગ્વેજ, એનો માણસો સાથેનો વ્યવહાર બધું કંઈક અલગ જ થઈ જાય, ખૂબ જ જુદું થઈ જાય. એટલે સુખમાં હર્ષ ન પામવો, સુખમાં વ્યક્તિ જે છે એ છતાં બી ગ્રાઉન્ડેડ રહે, એ બહુ મોટા સંસ્કાર અને બહુ મોટા બ્લેસિંગની વાત છે. સામાન્ય માણસો છે એ હર્ષથી હવામાં ઉડવા જ માંગતા હોય. જ્ઞાની વ્યક્તિનું શું થાય, એને બહુ જ અતિશય બધી જગ્યાએથી એની વાહ વાહ ને બધે સુખ 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 થઈ જાય, તો એ પણ હવામાં ઉડવા માંડે તો કે ના, જરાય નહીં. કે છે પ્રિયમ પ્રાપ્ય ન પ્રહૃષ્યત. પ્રિય પ્રાપ્ત થતા તો કે આદિ શંકરાચાર્યજી કે છે ન પ્રહૃષ્યત ન પ્રહર્ષમ કુર્યાત પ્રિયમ ઇષ્ટમ પ્રાપ્ય લબ્ધ્વા ન ઉદ્વિજેત પ્રાપ્ય એવ ચ અપ્રિયમ અનિષ્ટમ લબ્ધ્વા. કે જ્ઞાની વ્યક્તિ જે છે એ અજ્ઞાનીની જેમ ખૂબ જ સુખના દિવસો આવે તો ન પચાવી શકે એવું હોતું નથી. એને કોઈ પણ પ્રકારે એમાં સ્પૃહા બી નથી, હર્ષ બી નથી. એટલે એવા એવા મહાત્માઓ પણ હોય છે કે જે લોકોને ખૂબ જ એનું નામ થાય, ખૂબ જ એનું મોટું બધું થઈ જાય, તો એ લોકોમાં બી એવું થઈ જાય કે અમે બધું જ મેનેજ કરી શકીએ, અમે કાંઈ બી કરી શકીએ, અને કાંઈ બી કરીએ તો બધા અમારા ખિસ્સામાં છે, બધા મિનિસ્ટરને બધા એમ. એટલે ઈ લોકોને બી એવું, મેં એવું એક બે હરિદ્વારમાં એક બે મહાત્માને હું તો ત્યાં હતી, દર્શન કરવા ગઈ હતી, તો મેં મારી નજરે આવી રીતે સાંભળ્યું હતું કે એ કોઈને, એ મહાત્મા બહુ જ મોટા મોટા મહાત્મા ત્યાંના હરિદ્વારના, એ કોઈને એવું કહી રહ્યા હતા, ખબર છે અહીંયા મુકેશ અંબાણી ને નીતા અંબાણી મારે ત્યાં આવે છે, તું વળી કોણ છો એમ. આપણે એમ કઈ તું કઈ વાડીનો મૂળો છો એમ, ઓલાને કહેતા હતા, તને ખબર છે અહીંયા કોણ કોણ આવે છે. એટલે એને બી બહુ બધું સુખ અને બહુ બધું એવું થાય, તો ઈ લોકો બી એવું બની શકે કે ઈ લોકો બી એકદમ હર્ષમાં આવી જાય, એને બી આવી રિફ્લેક્ટેડ ગ્લોરી ગમવા માંડે. ઈ ગ્લોરી એની નથી. ઇફ એટ ઓલ તમે એને ગ્લોરી કહેતા હો તો મુકેશ અંબાણીની ગ્લોરી છે, તારી ગ્લોરી તો નથી ભાઈ. રિફ્લેક્ટેડ ગ્લોરીથી તું શેનો ઓળખાય છે ભાઈ. પણ એનીવે, એટલે સુખ કે સક્સેસ કે બધી અનુકૂળતાઓ કે પ્રિય બધું પ્રાપ્ત થાય તો એ પચાવવું અઘરું છે. ત્યારે ઇન્વેરિયેબલી હર્ષ થતો હોય, પણ જ્ઞાની વ્યક્તિ જરા બી એમાં હર્ષ પામતી નથી. એટ ધ સેમ ટાઈમ સ્પૃહા બી નથી હર્ષવાળી, અરે એ બધી અનુકૂળ કે પ્રિય પરિસ્થિતિઓ કન્ટિન્યુ રહેવી જોઈએ એવી બહુ એની ઈચ્છા નથી, એવી કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી. અને સાથે સાથે તો કે એવી દુઃખવાળી સ્થિતિ આવે તો એ વ્યક્તિ ઉદ્વેગ પણ પામતી નથી. રીઝન શું છે? એ શું જડભર જ છે? શું એને કોઈ એનામાં કોઈ પણ પ્રકારની સેન્સિટિવિટી નથી? કેમ એને ઉદ્વેગ કે શોક નથી થતો? ઉદ્વેગ કે એ પ્રિયથી હર્ષ નથી થતો? એક જ રીઝન છે એનો, બીજું કોઈ રીઝન છે જ નહીં. ખરેખર એક જ રીઝન છે કે એને બરાબર ખબર છે કે એ બધું જ મિથ્યાના સ્તરે છે. હું સત્ય સ્વરૂપ છું અને એ બધું જ જે દુનિયાની પ્રાપ્તિ કે
ગુમાવવાનું બધું જ, કે લાભ કે અલાભ જે છે એ બધું જ મિથ્યાના સ્તરે છે. અને હું એ સમ સત્ય બ્રહ્મમાં સ્થિત છું. એટલે મિથ્યાના સ્તરે ચાલતી બધી લીલાઓથી ઈ હંમેશા અસંસ્પૃષ્ટ છે. ન તો હર્ષ થાય, ન તો ઉદ્વેગ થાય. એને એના મનને કઈ આમ રોકવું નથી પડતું. ઇટ ઇઝ નોટ સેમ ઓર્ડર ઓફ રિયાલિટી. મિથ્યાના સ્તરે છે, ઉપાધિના સ્તરે છે, પ્રારબ્ધના સ્તરે છે, કર્મોના સ્તરે છે, વ્યવહારના સ્તરે છે. એ બધું જોવે છે. એટલે ખાલી દ્રષ્ટા કે સાક્ષી બનીને બધા ખેલને જોઈ શકે છે. એટલે એનાથી એને હર્ષ પામવાનું કે શોક પામવાનું આવતું નથી. વધારે કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.